નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાશ પટેલ। આ ચોમાસુ સિઝનમાં મગફળી, એરંડા, સોયાબીન કે તલ જેવા તેલીબિયા પાકોની વાવણી કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે વાતચીત કરીશું કેન્દ્ર સરકારના ખાસ તેલીબિયા મિશન વિશે, જે ગુજરાતના ખેડૂતોને બિયારણની ખરીદીમાં મોટી આર્થિક સહાય મેળવવા જઈ રહ્યા છે। આ યોજના શું છે, કોને લાભ મળશે, આ સહાય કેવી રીતે મેળવવાની છે અને અરજી કરવાની છે, તેની સંપૂર્ણ માહિતી માટે દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, એટલે આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય। કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ લોન્ચ કરવામાં આવ્યું છે। આ મિશન 2025 થી 2030 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે છે। તેનો મુખ્ય હેતુ ભારતમાં તેલીબિયા મિશનનું ઉત્પાદન વધારવાનો છે। આ મિશન હેઠળ ગુજરાતમાં મગફળી, તલ, સોયાબીન અને એરંડા જેવા પાકો માટે ક્લસ્ટર આધારિત ડેવલપમેન્ટ કરવામાં આવશે। આનો સીધો લાભ એ છે કે ખેડૂતોને બિયારણની ખરીદીમાં સરકાર તરફથી સીધી આર્થિક સહાય મળશે। સહાયની રકમ અને ક્લસ્ટર વિગતની વાતચીત કરીએ તો સરકારે દરેક પાક માટે સહાયની રકમ નિશ્ચિત કરી છે। ખેડૂતે બિયારણની કુલ ખરીદ કિંમત અને સરકાર દ્વારા જાહેર કરેલા સહાય વચ્ચેનો જે તફાવત છે તે ચૂકવવાનો રહેશે। આ યોજના ગુજરાતના લગભગ 10 જેટલા જિલ્લાઓમાં ક્લસ્ટર મુજબ અમલમાં આવશે। જે વિસ્તારોમાં તેલીબિયાની ખેતી વધુ થાય છે તે યોજના મહત્તમ લાભ મળશે। અરજી કરવાની પ્રક્રિયાની વાતચીત કરીએ તો માહિતી મુજબ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આઈ ખેડૂત પોર્ટલ અરજીઓ માટે ખુલી શકે છે। આ પોર્ટલ માત્ર 10 દિવસ માટે ખુલ્લું રહેવાની સંભાવના છે। ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, ત્યારબાદ જિલ્લા સ્તરે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જો તમારી પસંદગી થશે તો તમને બિયારણની ખરીદી પર સીધી આર્થિક સહાયનો લાભ મળશે। તો ખેડૂત મિત્રો, વાવણીનો સમય નજીક છે, તેથી આ તક ઝડપી લેજો। બિયારણની ખરીદી હંમેશા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી, જેથી સહાય મેળવવામાં સરળતા રહે। આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। માહિતી તમને સારી લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો।